300 વર્ષે કદાચ વાણંદની પેઢીએ ધૂણું છું. ઇતિહાસ ના બનાવી દઉં વાણંદ તો મારું નામ માતા નહીં. દુનિયા એક બાજુ ને બરોબર હું ઘોરાવારી એક બાજુ એવું કરીને બરોબર હાથ બારમાં હાચર સહી સિક્કા ના કરે એવું જ મારું નામ માતા નહીં. બરોબર દીકરી તને એવું કહ્યું છે કે બરોબર દુનિયા ક્ષેત્રીય છે પોતાનો ક્ષેત્રીય છે પણ હું ઘોરાની માતા બરોબર તારો ગયેલો ટાઈમ પાછો લાવવાની પણ ગુરુસદના પારેખ બરોબર આ વધાવો થઈ જાય તારી હાથમાં પણ સમય ચોઘડે બરોબર એવું બોલી હતી એટલે બરોબર આ વધાવો આવીને એવું કહેતી છું કે જેવો વરસાદની ઝમરમ ચાલુ હશે અને એક દાળ બરોબર તને પ્લેનમાં બેહાડવાની એવું એડવાન્સમાં બોલીશું પણ જા કદાચ માં નહીં હોય પણ તારી માં જેવી માં બનીને કદાચ વાલ કરવાના આવું મારું નામ માતા નહીં. એટલે જાજુ નહીં કહેતી બરોબર 2.5 મહિના વેરા બનશે ને એની પહેલા બરોબર ઉડાડ દઈશ પણ જાઓ દુનિયામાં જાઓ પણ મેં ઘોરાવારી હાચું હપાડું કર્યું છે આ ભૂલતા નહીં. જા બોલ ખમા થઈ જશે. છેલ્લા 6 મહિનાથી દર મહિને પીઠથી 10 તારીખમાં પીઠમાં દુખાવો છે. લો એ વાત છે ભાઈ પેટવાળી વાત જે છે એમ એવું કહ્યું હતું એક દાડ સમય ચોઘડીએ બરોબર એક વાત હું બોલીશ પણ એવું બોલી હતી જાહેરમાં નહીં બોલવું જેદાર તારે ઘેરા ઉડદાર ના બોલું મારું નામ માતા નહીં અને જાતથી બીમારી બંધ પણ કોણ છેતરી ગયું છે કોને પૈસા ડબાયા છે એને કાલથી ઉખાડવાનું ચાલુ ના કરું મારું નામ માતા નહીં. હું પારેખ એવી બોલી છું કે જેટલા તારા ડબાઈ રહેલા છે એક દાડ સમય ચોઘડીએ બરોબર કેલ્ક્યુલેટર મારી હિસાબ ચોખ્ખો ના કરેલું મારું નામ માતા નહીં. દીકરી બાપ નહીં હોય પણ બાપ જેવી માતા હું તારી છું અને આજ બરોબર પટેલ બરોબર મને વાણંદની માતાને પૂછવા આવ્યો છો તો બરોબર મને પેઢીએ કેન્સર દેખાતું હશે તરંગ એટલે બોનને પૂછો કોને કેન્સર હતું. અહીં આગળ જાઉં ચિંતન હું આજ તમારી માતા ધૂણવા બેઠી છું પહેલી વાર આજ ખેતરમાં બેઠી છું પણ એક દાડ જેટલા થોબલા દેખાય છે આ બરોબર આ બધું પેક કરી દેવાની હું એડવાન્સમાં કેટલી વાર બોલીશું પણ તારણ મારા વચ્ચે ખાલી 32 દાડા થઈ બોન બરોબર પણ 32મો દાડો આવતો બરોબર જેટલા તને નડી રહ્યા છે જેટલો બરોબર બાઈને મેણો માર્યો છે ભૂકે એ બધાને બરોબર આજથી વરકું નહીં જ મારું નામ માતા નહીં અને લે હાચી સહી કરીને બરોબર કોક જમીન વાળી વાતે બરોબર રૂપિયાનો ઢગલો કરીને ના લાવું મારું નામ લેબો આજ કશું નહીં કહેતી પણ જ્યાં જેટલા તને નડે છે એના હાથથી નડવા ના ઉતરું મારું નામ માતા નહીં. એટલે આ તો જાહેરમાં બેઠી છું કાલ તારે દીકરીને ઘેર હાચી ધૂણી ગઈ છું એવું તને મને બેને સમજણ પડે એટલે જ્યાં આજથી તારે ઘેર વ્યસન બંધ આજથી બરોબર જે બરોબર હું બોલીશું જમીનવાળી વાતે દુનિયા એક બાજુ ને બરોબર હું ઘોરાવારી એક બાજુ એવું કરીને બરોબર હાથ બારમાં હાચર સહી સિક્કા ના કરે એવું જ મારું નામ માતા નહીં. જ્યાં અત્યાર લગીને તું એકલી હતી પણ આજથી હું ઘોરાવારી તારી જોડ ભેગી એવી તને સમજણ પડી જાય કે મારા તારા વડે હું ખાલી 32 દાડા જ બોલી. જેટલા બોલી 32 દાડામાં બોન તારા પિયરમાં હાચો ઓટો મારીને બરોબર જે તારા હકનું છે અને તારા નડવા પડ્યા હશે તો બરોબર નડવા ના ઉતરું મારું નામ માતા નહીં. જા તારણ મારા વચ્ચે 32 દાડા આવતા બરોબર પટેલની પેઢીએ બરોબર હોનાના સિક્કા માર્યા છે એવું બરોબર ના બનાવું મારું નામ માતા નહીં. જા બોન ખમા લો ભાઈ રાઠોડ આજ તો બધા નવું છે પણ આવું બહુ પહેલા બોલી હતી હું જેદાર બરોબર ગરીબી ધૂણી એદાર બરોબર એવું બોલી હતી કે બરોબર 2 દિવાલો તોડી નાખીશ બરોબર મેં 2 દિવાલ તોડી નાખી અને પછી એવું બોલી હતી કે 3.5 વેરાની વેરા બનશે ને બરોબર હું ખેતરમાં ધૂણવા બેસી જઈશ એદાર વસ્તી હચવાશે ને એવું એડવાન્સમાં બોલી હતી
રાઠોડ આજ તો જો પહેલો શનિવાર છે, નવા પત્રો છે અને નવા ભગત છે. પણ બરોબર હું જૂની માતા ધૂણવા ઉતરીશું. 300 વર્ષે કદાચ વાણંદની પેઢીએ ધૂણું છું. ઇતિહાસ ના બનાવી દઉં વાણંદ તો મારું નામ માતા નહીં. અહીં જવું એટલે ગોરવા વાંચો ઓટો મારું અને અવસરમાં બરોબર કશુંક જોતી છું જેટલું મને દેખાતું છે. પણ એવું બોલ્યું કે એક દીકરો બરોબર વિમાનમાં બેહાડ્યો છે અને એક દીકરો હજુ બાકી છે. પણ સમય ચોઘડીએ બરોબર તારાણ મારા વચ્ચે જાજુ નહીં કહેતી, પણ કે બરોબર ઘરનો વખો ઘર પણ બહારને બરોબર હું કોક માતા ભારતીય છું ભાઈ. તો આજે રહીને કાલે ગોરવાના પારેખો તારાણ મારા વચ્ચે જાજુ નહીં કહેતી, પણ બરોબર 2 મહિનાની વેરા બની જાય. ખબર છો ભાઈ, 2 મહિનાની વેરા બની જાય અને દીકરો બરોબર કમાઈને લાવ્યો છે. અત્યાર લગી નહીં આયા રૂપિયા, પણ બરોબર આજ 2 મહિનામાં દુનિયામાં રૂપિયા લેતા હું લંડનમાં સાચો ઓટો મારું બરોબર 3 વાતે તારી વાત પૂરી કરી દઉં. તો સમય ચોઘડીએ બરોબર મને વેટાઈ રહેજો ને વેટાઈ રહેજો. એટલે તારી વાત પૂરી, પણ એક દાડો સમય બનશે લંડન વાળો દીકરો દુનિયામાં રૂપિયા લાઈન આલવાન ચાલુ કરી દેશે. તારા ઘરની વેરા બરોબર બદલાઈ જશે. અને હું ધૂણીને તારે એવું બોલી હતી કે આજે હું ધૂણું છું બરોબર, તારા મારા વચ્ચે 4 મહિના નહીં થાય અને ફરી ધૂણવાની વેરા બનશે. એ તારા બધું બદલાઈ જવું છે. હું એડવાન્સમાં બોલી છું તાર કે લો 2 દીકરીઓ આવી છે ભોણા. તને કહું છું એ તાર કહ્યું તને આજ ફરી કહું છું. જમાઈ જોજે પેલા નોના જમાઈ, બીજા પેલા હું બોલું બીજા એટલે બીજા આવે છે એમ. લો આજ તો બરોબર પેલા એવા નસીબ વાળા છે રાઠોડ કે મારો મઢઈ જોયો ને બરોબર નવી જગ્યાએ પહેલા શનિવારે આવ્યો છો. રોજ બરોબર હું હાચી ધૂણતી હોઉં, હાચો બરોબર મેં ફૂલ પહેર્યો હોય, બરોબર હાચો મેં શણગાર સજ્યો હોય રાજુ, તો એવું કહું છું કે આ છોકરું બેઠું છે બરોબર, એના ને મારા વચ્ચે બરોબર 5.5 જ મહિના થાય. 150 દાડા થાય ને ઉપર 15 દાડા થઈ જાય બરોબર. એટલે 165મો દાડો આવી જાય તારણ મારા વચ્ચે. અને 165માં દાડે બરોબર તારે તો વડોદરાની લાઈન પડી ગઈ છે. તારી આગવી બરોબર દુકાન બની ગઈ છે અને આગવી તારી વેરા મેં ચાલુ કરી છે. એવું પારેખ બતાવી ના દઉં મારું નામ માતા નહીં. મને ખબર નહીં તું ચો નોકરી કરું છું ને ચમની કરું છું બરોબર, પણ તને કહું છું, તારા પરિવારને કહું છું, તારા દાદા બેઠા, તારી બા બેઠો છે, તારા મામા બેઠો, મમ્મી બેઠો, આજ પરિવાર આખું ટોરે ભર્યું છે. અને એદાર બરોબર એવું થયું કે અમારી કુળદેવી ધૂણે છે રાઠોડ. લાઈવ કુળદેવીના દર્શન કરવા જાય એટલું જ ખાલી માટે દર્શન માટે જ આવ્યા છું ભાઈ. અને 2 હાડું છે ને જ બનાવ્યા છે લાડુ અમે, અને પાછા મેચિંગ ટુ મેચિંગ પહેર્યું છે 2. તો બેવને હું કહીને જાઉં છું જમાઈ કે ઓના ઘેર બરોબર ધૂણીશું એટલે જમાઈ બોલું છું. પણ એક દાડ બોલીશું. કેટલા દાડા બોલી ભાઈ? કેટલા દાડા બોલી? 165. એટલે 165 ડેઝ બોલીશું અને 165 દાડા તમારા બેવની વેરા વારી લાવું. દુનિયામાં રૂપિયા બાકી હશે, એક દાડું ઉઘરાણી કરવા ના જાઉં મારું નામ માતા નહીં. લો ભાઈ આજ જાજુ નહીં કેવું, પણ જાઓ અવસરની તૈયારી કરજો. એક જબરો અવસર લઈને આવું છું આગળ. પણ બરોબર આજ જેટલા દાડા બોલી 165 દાડા આખા પરિવારની વાત છે. કારણ આમાં એવું છે તરંગ એકને દુઃખ આવે એટલે બીજો રડે એવું છે હમણાં ઘેર. હારો દુખી હોય જમે રડે ને જમે દુખી હોય હારો રડે. એવી બરોબર હંપીને રહેતા હશો તો બરોબર જાઓ. હું તમારી કુંડની દેવી ધૂણતી છું, હું તમારી લેમ્બો ધૂણતી છું, હું તમારી પાટણ વારી ધૂણતી છું. તો જેટલો અંતર મારા માટે કાપીને આવ્યો છો એટલું અંતર બરોબર તમારા માટે કાપીને બરોબર હાવ હોનાની વાતો ના બનાવું મારું નામ માતા. જાઓ કમા.